બધાને કઠણ પડે છે. ભગવાનનું મન રાખવું કઠણ પડે છે. વિષય બાજુ સહેજે ટાળો જ છે અનાદિકાળથી. તો વિષય બાજુ સહેજે જ રુચિ રહે. પણ ભગતજી મહારાજ કહે છે કે આજે તો તમને ભગવાનનું મૂર્તિ રાખવી કઠણ પડે છે, પણ અંતે ભગવાન ભૂલાવ કઠણ પડશે. પણ એ સ્થિતિ ઘડા છે તમારે. એટલે આજે તો બધું બહુ કઠણ પડે છે, પણ અંતે તમને ભગવાન ભૂલવા કઠણ પડશે. માટે જરૂર મંડો. એટલે કહેવા ભગતજીને કહેવાય આ સાચી વસ્તુ છે. મંડી જ પડો. કલ્પનાથી ખોટું નથી. અનુભવે છે, સાક્ષાત્કાર થયેલો છે. એ ભગતજી છાતી ઠોકીને કહે છે કે આ વાત સાચી છે. એટલે આજે તમને બધું કઠણ પડે છે, પણ પછી અંતે સ્થિતિ ઘડાશે, પછી ભગવાન ભૂલવા કઠણ પડશે. માટે જરૂર મંડો અને આ વાત નિરંતર સંભાળ્યા કરજો. એ ભગતજી જે કહ્યું એ વાત નિરંતર સંભાળ્યા કરજો. ભગતજીએ શું કહ્યું કે અંતે તમને એવી સ્થિતિ થશે કે ભગવાન ભૂલવા કઠણ પડશે. એ વાત સંભાળ્યા કરજો. હું તો દરજી છું, તે 2 ટાંકા તોડું છું અને 2 ટાંકા સાંધું છું. એ આવા મોટા પુરુષ આવું કહે નહીં, પણ સાવ દાસપણું રાખીને બધાને સમજાય, બધાને ભેજામાં ઉતરે એ રીતે વાત કરી છે કે હું તો દરજી છું, 2 ટાંકા તોડું છું, 2 ટાંકા સાંધું છું. એટલે 2 ટાંકા દોડું છું, 2 ટાંકા દ્રવ્ય અને સ્ત્રી જીવમાંથી કાઢું છું. જીવમાંથી, ઉપરથી નહીં. ત્યાગી તપસી હોય, જંગલમાં જઈને ત્યાગી તપ કરે, બધું કરે, સાધના કરે, પણ પછી જ્યાં દેહમાં આવે, દેહ ભાવમાં આવે, બધું ડૂલ થઈ જાય. પણ ભગતજી કહે છે કે જીવમાંથી ગાય એટલે ક્યારે પાછું આવે નહીં. તમે તે જીવમાંથી કાઢું છું અને ભગવાન સાધુ જીવમાં કાઢું છું. અને જે ધ્યેય છે, નિશાન છે, ત્યાં લેવું જોઉં છું. એટલે આ ભગવાન સાધુ જીવમાં ગાડું છું. બેગ કાઢીને જે અનાદિકાળથી વળગેલી છે માયા, દેહભાવ, એ વળગેલી છે. સદંતર પછી પાછું આવે નહીં એવી રીતે તમને કરું છું. એવી સ્થિતિ કરું છું. પછી તમને નિરાતે ભગવાન સ્મરણ થયા જ કરે. અને ભગવાન સાધુજીમાં ગાડું છું. એક દિવસ તો વહેલા મોડું જગત તરફ આંખ વિચારી છે. બધાને કોઈ છે 100 વર્ષ તો બહુ કહે, 100 વર્ષ અત્યારે તો 60-70 ગમે દેહ પડી જાય એવો જમાનો આવ્યો છે કે
કે કાર એક્સિડન્ટ થાય એને ઉપડી જાય, એને 40 વર્ષ 60 વર્ષ કંઈ નક્કી નહીં, છતાંય આપણે 100 ગણીએ, 100 તો જીવન એક દિવસ તો વહેલા મોટું જગત છોડવાનું છે. કોઈ અમર છે નહીં. ભલા સિકંદરને બધા મોટા મોટા ધુરંધર હતા, પણ આંખ વિચારી 100 વર્ષ માંડ કરે. અરે ટૂંકમાં આપણે ગમે એવું હોય તો એ વહેલા મોડી આંખ વિચારવાની છે. તો ભગતજી શું કહે છે? તો વહેલી મીચીને ભગવાન સંભાળવા. વહેલી મીચીને એટલે ધ્યાન કરવું, ભજન કરવું, એ રીતે વહેલી મીચીને અને વહેલા 8 વાગે સૂતા હોય તો 6 વાગેની એ અર્થમાં નથી કહેતા કે વહેલી મીચીને એટલે બધેથી વૃત્તિ સંકેલીને ભગવાનમાં આવી જવું. એક દી તો વહેલી મોડી જગત તરફ આંખ વિચવાની છે, એ નક્કી જ છે. આંખ વિચવાની છે તો વહેલી મીચીને એટલે બધું જ પરવારીને વૃત્તિ સંકેલીને ભગવાન સંભાળવા, એ ભગવાનોથી રાખવી. જગતની બીક લાગે તો ભગત થવાય નહીં. જગતની બીક લાગે તો એટલે આપણે જગતની બીક લાગે એટલે મરવાની બીક લાગે, એવું બધું કંઈ હોય એની વાત ભગતજી કરે છે. બીક લાગે તો ભગત થવાય નહીં. ભગવાન મળ્યા રહ્યું શું? ભગવાનને તમે ત્રીજો કોઈ આવે નહીં, એટલે જગતની બીક રાખવાની જરૂર નથી. ભગત માટે જગત છે જ, એટલે આપણે સત્સંગી માટે જગત છે જ નહીં. પોરબંદરથી રાણાવાવ વડવાડા કુતિયાણાને લાભ આપતા તારીખ 26 જૂનની બપોરે જૂનાગઢ પધારેલા સ્વામીશ્રી અહીં સાંજે જિલ્લા પંચાયત પ્રમુખ, ભૂતનાથ મંદિરના મહંતશ્રી વગેરે મહાનુભાવ મહંતોનો સત્કાર ઝીલી રાત્રે ધારી આવી પહોંચ્યા. અત્રે પણ તારીખ 27 જૂનની સવારે જૈન મહાજનવાડીમાં સમસ્ત નગરજનોને વતી તેઓનો સન્માન સમારંભ યોજાયો. તેમાં જૈન, લોહાણા, ખોજા, મુસ્લિમ, મોચી, સોની વગેરે દરેક સમાજના પ્રતિનિધિઓએ સ્વામીશ્રીને અંતરના ઉમંગથી સન્માન્યા. સ્વામીશ્રીએ પણ ભાવવાહી શૈલીમાં આશીર્વાદ આપ્યા કે અમારો ગુરુ સ્થાન છે. યોગીજી મહારાજ જેવા મહાન સંત આ ભૂમિએ મને આપ્યા છે. અમારા ઉપર આ ભૂમિનો મોટો ઉપકાર છે. અમે ગમે તેટલું કરીએ તો પણ આ ભૂમિનું ઋણ વાળી શકીએ તેમ નથી. આ અમારું જ તીર્થ છે. આપ સર્વ અહીં રહો છો તે મારું મોટું ભાગ્ય છે. આપમાં રહેલા પરમાત્મા અને તેમણે આપેલા સંસ્કારોને લઈને આપે ગઈ વખતે પ્રતિષ્ઠા સમયે જે સહકાર આપ્યો છે તે ભૂલાય તેમ નથી. સ્વામીશ્રીના વેણે વેણે ધન્ય ધન્ય નામ નગરને જ્યાં કર્યો વાલે વાસનો ભાવ નીરતી રહ્યો. તે સાથે ધારીથી વિદાય લઈ તેઓ નબાપુરા, પ્રેમપુરા, ચલાણા, સાવરકુંડલા, બારડા, આંબરડીને લાભ આપતા તારીખ 28 જૂનની રાત્રે રાજુલા પધાર્યા. પરંતુ એક દિવસમાં 8 ગામ ખેડવાનો આ પરિશ્રમ વધુ એક માંદગીને તાણી લાવ્યો. તેથી તારીખ 30 જૂનની સવારે જેસર જવાનો કાર્યક્રમ રદ કરવો પડ્યો અને સ્વામીશ્રીને પ્રાતઃ પૂજા બાદ ઓઢાડી દેવામાં આવ્યા. પરંતુ થોડો આરામ કર્યા બાદ જાગૃત થયેલા એક સ્વામીશ્રીએ સ્વપ્નની વાત માણતા કહ્યું, જામનગરના બારદાનવાલા શેઠ એક ફોટોગ્રાફરને લઈને સારો ફોટો પાડવા આવ્યા હતા. પાદર જેવું હતું ત્યાં મેં ઊભા
તે વખતે બારદાનવાલા શેઠ દૂર જતા રહ્યા. ત્યાં મણિભાઈ બ્રહ્મભટ્ટ અને રસિકભાઈ સેક્રેટરી આવ્યા. રસિકભાઈ કહે, અહીં ઘાસમાં આવો, ફોટો સારો આવે. ત્યાં વળી ડૉક્ટર સ્વામીને બે સાધુ આવ્યા. તે બાજુમાં ઊભા. ફોટોવાળો ફોટો પાડવા જતો હતો ત્યાં 2-4 છોકરા અમારી આગળ આવીને ઊભા રહી ગયા. ત્યાં તો સામે દરવાજો હતો, તેમાંથી સરઘસ વચ્ચે આવ્યું ને ફોટો પાડવાનું રહી ગયું ને આંખ ઉઘડી ગઈ. સ્વામીશ્રીએ સ્વપ્નની વાત પૂરી કરી. ત્યાં જ આજે જે ગામનો ગાયકન પદ થયેલો તે જેસરના હરિભક્તો દર્શન માટે આવી પહોંચ્યા. તેઓ સ્વામીશ્રીનો ફોટો પાડવા પાલિતાણાથી ખાસ એક ફોટોગ્રાફર સાથે લેતા આવેલા. સ્વામીશ્રીએ સૌ સાથે ફોટો પડાવી ચીર સ્મૃતિ આપી. સ્વપ્નની અધૂરી વાત જાગ્રતમાં પૂરી થઈ રહી. સ્વામીશ્રીનું કોઈ સ્વપ્ન અધૂરું રહેતું નહીં. તારીખ 1 જુલાઈના રોજ સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સહેજ સુધરેલું. તેથી પ્રાતઃ પૂજા બાદ તેઓએ વચનામૃતના આધારે કથા શરૂ કરી. પણ તેઓનું આસન ઊંચું હતું અને સામે થોડા પુરુષોની પાછળ મહિલા ભક્તો બેઠા હોવાથી સ્વામીશ્રી ડાબી બાજુ ફરી જઈ તે તરફ માઇક ગોઠવાવી કથામૃત પીરસવા લાગ્યા. ધર્મ નિયમના પાલનમાં તેઓની સૂક્ષ્મતા ઘણી ઊંચી કક્ષાની રહેતી. બીજાને જે સૂઝે નહીં તે તેઓ વર્તીને બતાવતા. આ રીતે કથા કર્યા બાદ રાજુલાથી વિદાય લઈને સ્વામીશ્રી પીપાવાવ ભાદરાને ધન્ય કરતા મહુવા પધાર્યા. અહીં તેઓએ તારીખ 2 જુલાઈની સવારે સત્સંગ પરીક્ષાનું દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરી સાંજે કપડો મહારાજની વાડીમાં શહેરવાસીઓનો સત્કાર સ્વીકાર્યો. તારીખ 3 જુલાઈના રોજ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રમાં પગલાં પાડી નાળિયેરીના 2 રોપાઓનું વાવેતર કર્યું. ત્યારબાદ તળાજા, તળસા અને કૌબડી થઈને રાત્રે 11 વાગે ભાવનગર પધાર્યા. અહીં 5 દિવસીય પારાયણ દરમિયાન તારીખ 5 જુલાઈની બપોરે ઠાકોરજી જમાડી રહેલા સ્વામીશ્રી સમક્ષ બાળકો શોભો સાધુ ગુણે સ્તુતિ ગાવા લાગ્યા. પોતાની પ્રશસ્તિ સાંભળી સ્વામીશ્રીએ તરત જ કહ્યું, શ્રીજી મહારાજનું બોલો. તેઓને પોતાનું સ્તુતિ જ્ઞાન કાનમાં ગરમા ગરમ શીશુ રેડાતા હોય તેવું લાગતું. તેથી તેનું એક બૂંદ પણ કાનમાં પેસી ન જાય તેની તેઓ તકેદારી રાખતા.